ગુડ મોર્નિંગ સેજલ. ગુડ મોર્નિંગ જીગર. ઉઠી ગયા તમે? શું સેજલ તું એક તો રવિવારના દિવસે તાર તો હક નહીં કે રવિવારે કામ લઈને બેઠી હોય. જીગર છે ને તમારા ઉઠવાની જ રાહ જોઉં છું. આજ છે ને મને બારે ફરવા જવાનું જે મન થાય છે ને હાલો ને આપણે ક્યાંક બારે ફરવા જઈએ. હમણાં જ હજી મને આરામ કરવાનું કહેશે રહીને રખડવાય લઈ જાવ છે. તમને નથી કે વાડીએ વાઢવા લઈ જતી મારી ભેગે ફરવા લઈ જાવ છું. હા એ તો મને ખબર જ છે ને કે તારે ફરવા જવાનું એટલે શોપિંગ કરવા જશે ને શાક બકાલ લેવા જશે ને ફ્રૂટ ખાવો હશે ને જ્યુસ પીવો હશે ને અને એમાં હું તો પાછા લથડાતો આવીશ. જાણે કેમ ને તારે ન કરો તારા થેલા પકડીશ ને તું જ્યુસ લઈશ તો હું તારો ગ્લાસ લઈ આવીશ ને ગ્લાસ ડસ્ટબિનમાં નાખી આવીશ ને એના હાટુ જ કહો છો ને મૂર્તો કે હાલો મારા ભેગે શોપિંગ કરવા બારે ફરવા ખાવા પીવા ને ટેકડો ને પૂસડો ને ફલાણો ને હું કઈ કહેતી નથી ને એટલે ખોટી વાયડે ન કરો તમે. હો હાલવું હોય તો હાલો ને કે મારે બેન પડ્યો એ રહી. આ તો કીધું કે છે ને આજ નથી તમારે ભેગે સ્પેન્ડ કરું પણ છે ને તમારે લખણ જ નથી. તમે છે ને ઘરમાં જ પડ્યા રહ્યો ઘર ગુંદાડા નાખી દેતો નકા વરી વધારે કહી દઈશ ને તો તમને માઠો લાગી જશે. તમારો માઠો એવો કાચો જરીક વારમાં લાગી જાય. હે હારે આ હવે અત્યારે તો એમ લાગે છે ને તને માઠું લાગી ગયું છે. ફરવા જવાની ના પાડી દે પાછે બોલ ક્યાં જાવ છે તારે ફરવા? મારે ક્યાંય ફરવા નથી જાવ. તમે છે ને એ તમારા પોપટી કલર ચાદરમાં ગરીને બેઠા હો. તમે એને તમારા મમ્મી પોપટની વાર પે પે કરો રે ઘરે બેહીને. મારે તો ઘણીએ જાડેલું છે મારી જેડલા ભેગા આલી જઈશ. પછી છે ને મારી જેડલા ભેગે ફરીશ ને એટલે કેસે અમારી હાટુ તો સમય નથી. જેડલા ભેગે જ ફરતી હોય ક્યારે ઘરે રેવાય ક્યારે અમારી ભેગો રેવાય અને ભેગા રહીએ ત્યારે સાચું કહું ને તો તમે ઈ જ લાગશો. એ પણ આવડી બધી ક્યાં મરચા મૂકે છે થોડીક શાંત થા. ટાઢું બાઢું પાણી પી. ટાઢું પાણી લેતો આવ તારા હાટુ. તમે પીઓ ટાઢું પાણી એટલે તો આવા ટાઢા છો. અને છે ને તમારા વસળ રહ્યો ને એમાં કરી નાખજો હંકેલ નાખજો ને ખંખેર નાખજો. કેવા ગંદરા પગે હુઈ ગયા તા જુઓ તો ભરી મૂકી ચાદર. આજે છે ને રવિવાર છે ને આ તમારી ચાદરું ને તમારા લુગડા ને હંધોય છે ને વોશિંગ મશીનમાં નાખી દેજો. વોશિંગ મશીનમાં ખાલી નાખી જ ન દેતા અંદરથી હુકવી ને હુકાઈ જાય ને એટલે હંકેલીને કબાટમાં રાખી દેજો. મને હે ને હંધોય કામ પરફેક્ટ જોવે. અને આજે તમારે માર ભેગે ફરવા ના આવવું હોય ને તો કઈ નહીં હું તમારી જેટલા ભેગે જાઉં છું પણ હું તમને કહું છું કે હું કઈ ખાવાનું બાવાનું કર્યા વાળી નથી. એટલે તમારે જે ખાવું હોય ને ઈ સૂટ થી તમે તમારે બનાવી લેજો ને ખાઈ લેજો. મારા હાટું નહીં બનાવો તો હાલશે. એ પણ ક્યારની બે 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 કરે છરી બકરીની વાર કોકને બોલવાનો તો મોકો દે. તમારે બોકડાની વાર બે બે કરવા મંડાય ને મોકા ના મળે ને તો લઈ લેવાના હોય. હારે આ આવે આવી મોટી મોટી વ્યસન દીધા વાળી. હમણાં તો એક દી એમ કહેતી હતી કે રવિવાર આવે ને એટલે ઘરની સફાઈ કરી નાખી. કહો તારે સફાઈ નથી કરવી હવે? ના નથી કરવી. તમારે કરવી હોય ને તો તમે કરી નાખો. હા ને તો એમ જ કહીશ તમારે કરવી હોય તો કરી નાખો. એમ મળે તો જોવાય હું બીજું. જાણે કે હું કરી નાખું તો તને મેળ પડી જાય. કહું હું એકલો કઈ નહીં કરવાનો. હું એ છે ને તાર ભેગો જ કરીશ. હારો ભેગો તો કરવાનો છો ને કે સ્ટાર્ટિંગમાં તો જ્યારે નવા નવા લગ્ન કરીને આયા ત્યાં તો એક્ચ્યુઅલી મને તો આ ન ફાવે. હો ન કેમ ફાવે? આમ ધોઈ ફાવે. મેં તો ક્યારે વાસણ ઘસ્યાય નથી. હા ઈ આપણને ન ફાવે. હો કેમ ન ફાવે? આમ ધોઈ ફાવી જાય. જો ફાવી ગયો ને તારા જેવી બાયડી ધકન છે જલ તો હંધાય ને ફાવી જાય. હારું તો હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે આ દુનિયામાં જેટલા પુરુષ છે ને હંધાય ને મારા જેવી બાયડી ધકે. તો ખાવાનું બાવાનું નથી બનાવવાની કોઈ? ના નથી બનાવવાની. તો ઠીક છે લે તારી ભેગે ફરવા હાલો. બીજું શું તમારે હાલવું હોય તો હાલો ન હાલવું હોય તો ના હાલો. બાકી હાલીને એમ ન કહેતા કે આ પરણે તત્તેડી આવી. ના રે ના હાલવું જ પડશે ને. તો ખાવાનું તો બનાવવાની હો નહીં. હું ન બનાવું તો તમે બનાવી લો ને. તમને નથી આવડતું શું? આજે છે ને મારે છોલે ભટુરા ખાવાની ઈચ્છા હતી. હા તો છોલા ભટુરા બનાવી લ્યો. ક્યાં મને આવડે છે છોલા ભટુરા બનાવતા? આવડતું તો મને નથી જીગર. બેઝિક ખાવાનું બનાવતા આવડે છે ને. હવે YouTube માં વિડિયો જોવો હંધોય આવડી જશે. એમ તો કોઈ કઈ શીખી નથી આવતું. હંધ અહીંયા આવીને જ શીખે છે એટલે બધું શીખી લ્યો. સમજ્યા? YouTube ખોલો ને બેહી જાવ એટલે છોલે ભટુરા હું હંધોય આવડી જશે. મારે તો તમને એટલું બધું આવડી જશે કે તમને એમ થશે કે મુંબઈમાં જઈને એક હોટેલ ખોલી નાખું. અહીંયા હે હોટલો હલાવી લઈ તોય સારું. મુંબઈમાં ક્યાં ખોલવા જાય? હા ઠીક છે તો લે હું પાણી પીવા જાઉં રે. તારે પાણી જોવે છે? હા જીગર તમે તો ગંદરાના ગંદરા જ રહ્યા લ્યો. તમારા જેવું ગંધાતું તો આ દુનિયામાં કોઈ નહીં હોય. એ પણ હવે શું કર્યું? શું કર્યું? શું તમે ઉઠીને બ્રશ કર્યું છે? પેલું મોરથી પાણી પીવું છે ને આ ખાવશે ને તે ખાવશે ને હંધોય કરી નાખશે. બ્રશ તો વહે નથી જાવ જરૂરી થોડી હોય કે પાણી પીતા પેલા બ્રશ કરવો જ પડે. વહે થઈ તો જાય પણ કરે તો થાય ને. તમારા જેવા આળસુના પીરતા દુનિયામાં કોઈ નહીં હોય. સેજલ મારા જેવું છે ને દુનિયામાં કોઈ જ નથી. પછી તો આળસુનો પીર કે કામચોર કે ગમે કે કાંઈ ફેર પડે જ નહીં. ને કાંઈ નાક વગરના નકટાને શું ફેર પડે? હું તો હાલ્યો પાણી પીવા. તારે જે બોલવું હોય બોલ. અત્યારે કહી દઉં સેજલ મારું મૂડ છે. મારે લીંબુ પાણી પીવાની ઈચ્છા હે. તારે હાટું બનાવું? હા તો અહીંયા એકલા એકલા થોડી પીવાય. બનાવતા હોય તો બનાવાય જ ને. છે ને એકલા એકલા ખાય ને એને ગાલ પચુડિયા થાય. એટલે એકલા એકલા તો કોઈ દી નહીં પીવાનું. એ હા બાપા હા નકોય મેં કીધી એકલા એકલા ખાધું તો છે ને ડાક્ટરની ઝારી છે માસ્તરની ન બનતી જા. રહી જ્ઞાન જાડવા મંડે. મારા મોલખના મેના રાણી થોડું કહું છું બોલો ને. સોના મના હાલ્યા જાવ ને. હે મારા મલખના મેના રાણી થોડું કહું છું બોલો ને. થોડું કહું છું બોલો તમે થોડુંક મીઠું બોલો ને. મારા મલખના મેના રાણી થોડુંક મીઠું બોલો ને. વાત તો જીગરની સાચી છે. ઘરમાં બાવા બંધાઈ ગયા છે. જતો ઉલી ગયો. આ બારીઓ તમે હમણાં સાફ કરી હતી તોય વાયરો કેવો હોય તે કેપટ ભરાઈ જ રહે કે બે દીમાં. હવે બબે દીએ તો ઘર સાફ ન જ થાય ને.
પણ બારે જાઉં હે તો બારે જાઉં જ પડશે. અત્યારે મન થાય તો અહીંયા જઈ આવાય. વાહે મન વગર ગમે ત્યાં જાય હું કામનો. જીગર લીંબુ પાણી બનાવવા ગયો નહીં. લીંબુ પાણી પીવાનું તો મારું મન છે. લે હજી એકવાર યાદ ચડાવ ન કશે ને એને કોઈ દી યાદ ચડતું નથી. મારે યાદ ચડાવવું જ પડશે. એકલા પોતાને લઈને આલે આવશે. જીગર ઓ જીગર મારા આટલું લીંબુ પાણી લેતા આવજો. તમારે એકલા ને એક ગ્લાસ ન લઈ આવજો. એ અરે હા બાપા લેતો આવીશ લેતો. મીઠા વાળું કે ખાંડ વાળું? ના મારે તો એકલું લીંબુ ને મીઠું. મને ખબર જ હતી નકર સાકર નહીં ખાતી એટલે તો મીઠાશની કમી છે તારામાં. ખારું મીઠું ખાય ને ખારી તુહણા જેવી થઈ જાય. હે ધીંતણાક બાજે હો ધીંતણાક કાંઈ પણ ગાઉં સુરી કા. હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? જરી કમેન્ટ કરીને કહી દો કેમ છો બધા મજામાં ને? બાકી તમારો રવિવારની રજાના દિવસે શું કાર્યક્રમ છે? મારે તો બારે ફરવા જવાનો વિચાર છે. કેટલાય દી થઈ ગયા કે દવાખાનેથી ઘરે ને ઘરેથી દવાખાને ચક્કર જ કાટો સુરઈ. આજ તો મારે છે ને બારે ફરવા જવું છે. જીગરને કીધું હાલો ફરવા લે ના પાડી દીધી. એમ કોઈ દી કરાય મિત્રો? જરીક જીગરને કયો ને અકલ તો આવે. એમ કોઈ દી ના પડાય. હું બચારી વેલો ઉઠીને હંધુએ કામ કરી નાખું હોય ને ઉઠવાની રાહ જોતી હોઉં. ઉઠે ને તો ક્યારેક તો ચાય કરી દઉં તોય મારી ભેગે આવું કરે કે ક્યારેક ન હલાય ફરવા. હું કેમ એને ભેગે જાઉં છું ફરવા. એનું મન હોય તો બારે વોકિંગ કરવા જાઉં ચોકિંગ કરવા જાઉં અને મારું મન હોય ત્યારે ઈ કઈ નહીં. સાચું કહું ને મિત્રો તો આજ છે ને મારે વેલું ઉઠવાનું જરાય મૂડ નતું. પણ એવું ભયાનક સપનું આવ્યું એવું ભયાનક આવ્યું કે મારે ન છૂટકે ઉઠવો જ પડ્યો. લે જરી કોલી સોનલીને ને ગોગડીને ફોન તો કરી વારો. જીગર ના હાલે તો કઈ નહીં એને ભેગે હાલી જાઉં કા. જીગર હાલે તો કઈ સવાલ જ નથી. ક્યાં ગઈ ગોગડી? હેલો જય શ્રી કૃષ્ણ માસી. ગુગડી છે ઘરે? હા સેજલ બોલો. ઠીક ગુગડી સાહ લેવા ગઈ છે કા? હા તો અહીંયા આવે એટલે મને જરીક ફોન કરાવજો ને. ના રે ના કઈ કામ નતું આમ જ ફોન કર્યો તો. હા વાંધો નહીં લ્યો આવે એટલે જરીક ફોન કરાવજો. ભેગ્યું થાય ને કેદવાની ભેગ્યું નથી થયું. હા ભલે ભલે જય શ્રી કૃષ્ણ. હે ઓએ ઈ છે ને મારા સસરાની તિથિ હતી ને એટલે અમે કાલે ભજન રાખ્યા હતા. ના ના મેં તમને કીધું તું માસી. હા એમ ગોગડી કેમ ભૂલાઈ જાય? હંધાઈને કીધું ને ગોગડી ભૂલાઈ જાય? ના ના માસી મેં તમને મોઢે મોઢ કીધું તો. મેં કીધું હવે તમારા ઘર નહીં કેવા હું તો હાલશે ને? તમે કીધું તું હાલશે હું કહી દઈશ. ખાલી ગોગડીને નહીં સહ પરિવારને નોતરું આપ્યું તું. તમે ભૂલી ગયા હશો માસી. તમે શાક બકાલ લેવા આવ્યા હતા ખબર બબાની દુકાને? હા તમારે લાલ કલરની સાડી પહેર હતી એટલે મને યાદ છે. હા તમારે છે ને સરસ ચૂક થઈ ગઈ છે. મેં એમે કીધું તું. હા હું ગોગડીને કહી દઈશ ને અમે પહોંચી આવશું. હા ઈ તો કઈ વાંધો નહીં હું ગોગડીથી વાત કરી લઈશ. ખાલી છે ને તમે ગોગડી આવે ને એટલે ફોન કરાવજો. એ હા કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. ભલે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. માસી તો ભૂલી જ ગયા ગોગડીને કહેવાનું. એટલે સોનકીને જ ફોન કરી લઉં. 782509364218 1 2 3 4 5 6 7 8 9 ને 10. હા હાલો સોનકી શું કરે રહી? કામ બમ પતાવીને પરવારી ગઈ? હા તો જરીક આવ ને ઘરે. ના રે ના હું આજ રવિવાર હતો ને તે કીધું લે બારે હાલ્યો જાય. શું કરશું હે? પાણીપુરી ખાશું, ગોલા ખાશું, દાબેલી ખાશું, વડાપાવ ખાશું જે હશે. કઈ ના અઠવાડિયામાં એકવાર ખાઈ ને એમાં કઈ ના રોજ ખાઈ ને તો પેટ ખરાબ થાય. ક્યારેક તો હાલે. હું તો ઉઠી નાઈ ધોઈને બેઠી હતી. અત્યારે તો છે ને મેળી ઉપર હવા લઉં સુરી. પણ છે ને મારે આજ કઈ ખાવાનું કરવાનું નતું એટલે નીરજ છે. તું પરવારી જાય ને તો આવે એટલે જઈએ બારે ફરવા. ગોગડીને ફોન તો કર્યો તો સાહ લેવા ગઈ હતી. એમ અહીંયા મોડું નથી હોતું. ચાર બપોર સાહ લેવા જતી હોય. હમલે બચારા કેટલા ખાચવે કા? બેન પડી હોય એથી શું થઈ ગયું એટલું તો એને સમજવું પડે ને. હા તો તું તૈયાર થઈને આવો. તો હું દિશે ને ઈ છે ને મને જઈએ મળે ને તો એમ જ કહેતો હોય તમે જાઓ ત્યારે મને કહેતો હોય તો હું હાલો ભેગી. એટલે મેં કીધું લે અત્યારે એને ફોન કરી વારો એને હાલવું હોય તો. હવે આપણે છોકરી હોય તો મજા આવે પણ આમ તો એની જલપાબીને ભરી જાય છે. હંધોઈ પહેરે જો ને આપણી વાર કેવો અસર હસી મજાક હશે કા? પૈસા એટલા બધા છે એની પાસે પણ ક્યારે ઘમંડ નથી કર્યો. હા તમે કીધું લે એને ફોન કરી વારો. તું બોલાવતી આવતી હોય તો વધારે સારું. તો પાકો તું બોલાવતી આવી ને તો હું હવે જલપાબેનને ફોન ન કરું. પાકો બોલાવતી આવજો ને કે ઓલી ગોગડી વાર થશે. હવે હું એને છે ને મેં કાલ આપણે સત્સંગ રાખ્યા ને એનું કીધું તું. એને તો નતું કીધું પણ છે ને એની મમ્મી મને બજારમાં ધકી ગયા ને તો એને કીધું તું. તો એને મેં છે ને 2 વાર નક્કી કરાયું હું કે છે ને તમે કેજો તો હું કેવા ના આવું. એ કે કઈ વાંધો નહીં મને કીધું ને કે આવી ગયો મેં અંધે પહોંચી આવશો. હા એ તો કઈ નહીં એમ હાલ્યા રાખે. એ તો ગોગડી છે ને ગોગડીને હું હેન્ડલ કરી લઈશ. તો નક્કી રહ્યું તું જલપાબેનને બોલાવતી આવ હું તૈયાર થઈ જાઉં છું અત્યારે. ત્યાં તો કઈ ખાસ નહીં થવાનું હું તો સત ઉપર આટા જ મારું છું રહી. એમ આપણને હું ગરમી લાગે ટાટા પોરે જાશું ને. જો આપણે 9 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જાય તો હવારે જાશું નકર પછી 11-12 વાગે જાય ને તો નહીં જાય. બપોર તો ગરમી થાય તો પછી સાંજે 3 વાગ્યા પછી 4 વાગ્યા પછી જાશું. નકર આવા ઉનાળાને તો ગરમી કેવી થાય ભાઈ? હા ઈ જ ને. મેં હમણાં જ છે ને જીગર લીંબુ પાણી બનાવ્યું હતું ને મેં હમણાં જ પીધું. અમારે છે ને જીગર લીંબુ પાણી બહુ સારું બનાવ્યો. મનાઈ ગયા મનાતા કેટલી વાર. હા તો અહીંયા ભલે લે ભૂલ્યા વગર પહોંચી આવજો. ભૂલ્યા વગર જલપાબેન ને બોલાવતી આવજે. ગોગડીનો તો ફોન આવશે ને કહું વરી બીજી વાર કરી જોઈશ. હા તો અહીંયા ભલે લે જય શ્રી કૃષ્ણ. હું જરીક લુગડા બુડા કાઢી લઉં ને. આજે કલર કોડ રાખવો છે એલી? અરે ના ખાલી પાણીપુરી ને દાબેલી ખાવા જાવ હું કલર કોડ રાખે કા? ખોટા બજારમાં હંધા આપણી સામે જોશે નકમી નજર લાગી જશે. આપણે મય રૂપારા જેવા છે અહીંયા. હા તો તું ભૂલ્યા વગર બોલાવતી આવજે જલપાબેન ને. હું હવે ફોન રાખું છું ભલે જય શ્રી કૃષ્ણ. હા ભલે જય શ્રી કૃષ્ણ.
ઓહો ફોનમાં વાત કરીને થાકી ગઈ હું તો. સાચી વાત છે, આ ફોને બહુ થકવાડે બાઈ. જીગર ના હાલે તો કઈ નહીં, હું તો જાઉં જેટલા ભેગે. બાકી ટેરેસ ઉપર હવા હારી આવે છે હો. સેજલ ઓ સેજલ, કેમ રાડું પાડે છે રે જીગર એ હો બોલો ને. એ ક્યાં રહી ગઈ? આ ટેરેસ ઉપર રહી, હાલે આવ. કેમ અહીંયા એકલી એકલી બેઠી છો? મેં ફરવા હાલવાની ના પાડી અને માઠું લાગ્યું કે શું? ના રે ના, મને એટલું જલ્દી તમારી વાર માઠું ના લાગી જાય. હું તો અહીંયા ટાઢા પોરની હવા લઉં છું રી. અને છે ને ગુગડીને સોનકીને નંદન ફોન કરતી હતી. શેના હાટું? ફરવા જવા, બીજે શેના હાટું? તમે નહીં હાલ, તમારે જાવ તો ખરું ને, કોકના ભેગા કંપની હોય ને તો મજા આવે ફરવા જવાની. અમે તો દાબેલી, વડાપાવ, પાણીપુરી, પીઝા અંદે ખાઈ આવશું. તમે તમારે હે ને ચૂલા ઉપર પકાવીને તમારે જે ખાવું હોય ખાઈ લેજો, શેની ના નથી. પણ એમ પાસે જોઈને કેમ બોલે? મારી સામું જો ને, શરમ આવે છે? શરમ તો છે ને મને કોઈની ના આવે. બાકી જીગર એક વાત કહું, મન છે ને તમે ફરવા નથી હાલતા ને એનું કોઈ દુઃખ નથી લાગ્યું. મને ખબર છે તમને ફરવાનો શોખ નથી ને મને ફરવા લઈ જવાનો શોખ નથી. એક મિનિટ ખોટું બોલાઈ ગયું. તમને ફરવા જવાનો તો શોખ છે, મારી ભેગે નહીં, ભાઈબંધો ભેગે. ખાલી મને નથી લઈ જાય ફરવા. એમ ન થાય કે આજ છે ને બાયડીને પાણીપુરી ખાવા લઈ જાવ તો બચારી ખુશ થઈ જાય. હાલ છે લે, મને એનું કઈ માઠું નથી લાગ્યું. ખાલી મને એ કહો કે કેવી લાગુ સરી? મસ્ત લાગુ છે ને? નહીં કેવું અસલ ને આપણી ટેરેસમાં સજાવટ કરી છે. આ બધા ઝાડવા મેવાય હો. આ છે ને મારી બેન લઈ આવી હતી યુએસ થી. કેવા અસલ ન લાગે છે? નહીં ઝાડવા તો અસલ ન જ લાગે ને. તે શું હું હારી નહીં લાગતી? તું એ હારી જ લાગે છે ભાઈ, તારા જેવું દુનિયામાં કોઈ નથી. તને કઈ કહેવાય? હા, તમારે એક ફોટો પાડો ને જીગર. હાલ હાલ, હવે ફોટા પડ્યા વારી. નીચે છે ને મમ્મી બોલાવે છે રે. ઓ મમ્મીને શું આફત આવી પડી? આ ઘડીકટા ઢપોરની હવા ખાવા દે ને, કેવી ગરમી છે. આખો દી ટા ઢપોરની અવાજ ખાજે રહી. મમ્મીને છે ને એક ખોખરાની વાત કરવી છે અને લેવા જાવ છે. ઠીક, તો હાલો બીજું શું, સાસુમાનો ઓર્ડર છે તો આવું તો પડશે જ ને. રૂઠે ખાબો કો મના લેંગે, સોઈ કિસ્મત કો જગા લેંગે, ક્યું રોए हर बात पे बंदेया, क्या लाया था साथ में बंदेया, हाँ जाने दे जो चला गया है, कुछ भी नहीं तेरे हाथ में बंदेया, क्यों रोए क्या बात रे बंदेया, गंगा के किनारे बैठ के, हाँ गंगा के किनारे बैठ के, हाँ गंगा के किनारे बैठ के.